જનતાના રક્ષણ માટે છે, પણ જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય તો આપણે જે વીજ પોલની સમસ્યા છે તેને લઈને જે સૌરાષ્ટ્રમાંથી દ્રશ્યો જોઈ રહ્યા છે તેમાંય પોલીસની ક્રૂરતા જોવા મળે છે. અમદાવાદમાં થોડા સમય પહેલા જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સોનલ રાઠોડ જે પીએસઆઈ હતા તેમના દ્વારા એક પ્રજ્ઞાચક્ષુને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને હવે એના જેવો જ એક કિસ્સો સામે આવ્યો છે દેવભૂમિ દ્વારકામાંથી. દેવભૂમિ દ્વારકામાંથી પીએસઆઈ ઝાલા નામના એક વ્યક્તિ છે તે એક કથિત આરોપીને જ્યારે પકડવા જાય છે ત્યારે એની સાથે એટલું અમાનવીય કૃત્ય કરે છે કે એ જોઈને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે. આરોપીને ઢસડીને લઈ જવામાં આવે છે, તેની સાથે તેના ઘરના જે અન્ય મહિલાઓ હોય છે તે વચ્ચે પડે છે તો તેને લાફો ઝીકી દેવામાં આવે છે અને એવા દ્રશ્યો છે જે કદાચ જોઈ પણ ન શકાય. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ઝાલાનો વિડીયો સામે આવ્યો છે. ભાટિયા ગામનો આ વિડીયો છે. ભાટિયા ગામમાં એક આરોપીને પકડવા જતા હતા પીએસઆઈ ઝાલા. ત્યાં કોઈક કથિત બોલાચાલી થઈ હતી અને બોલાચાલીનો એ જે તે વ્યક્તિ પર આરોપ હતો અને ત્યારબાદ પોલીસ અધિકારી જે છે એ આરોપીને પકડવા જાય છે. હવે આરોપીને પકડવા જાય છે ત્યારનો આ વિડીયો છે કે આરોપી સીધી રીતે નથી જતો તો એને ઢસડવામાં આવે છે, એ ઢસડીને એને લઈ જવામાં આવે છે. બાદમાં તેના જે ઘરના અન્ય મહિલાઓ છે, એની બેન છે, એની માતા છે, આરોપીની તે વચ્ચે પડે છે તો એને લાફો મારી દેવામાં આવે છે અને પેલા વ્યક્તિને એટલો ઢસડવામાં આવે છે કે એને રીતસરનું માથામાંથી લોહી નીકળવા માંડે છે. હવે આ જે વ્યક્તિ જે આરોપી છે એ દલિત સમાજમાંથી આવે છે અને પરિવારનો એવો આરોપ છે કે પીએસઆઈ જે ઝાલા છે તે જૂની અદાવતની દાજ રાખીને આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. પહેલા અહીંયા વિડિયો જોઈએ. એને કેવી રીતે લઈ જાવ? હાલો હાલો, એને કેવી હાટું લઈ જાવ? નહીં આવે, ચલે નહીં આવે, મગજમારી ના કરતી હો બેન. વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, વિડિયો ઉતાર, વિડિયો ઉતાર. નહીં આવે એમ કહો. વિડિયો ઉતારી લે તું બેન. વિડિયો ઉતાર. એને કેવા હાટું લઈ જાવ? ખબર છે મારા ભાઈને મારે તમે ફોન કરો. મારા ભાઈ મહિલાને હાથ ઉપાડ્યો, મહિલા ઉપર હાથ ઉપાડ્યો. લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો. હા હા, હવે શું કરું? એમ્બ્યુલન્સ માં ફોન કરું, મારા ભાઈ ને કઈક થઈ ગયું છે. એમ્બ્યુલન્સ માં ફોન કરું, મારા ભાઈ ને કઈક થઈ ગયું. ઈ બેહોશ જેવો થઈ ગયો, દહાડ્યો એને. હા હા, એને લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો.
પોલીસ વાળા આવે. લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો પોલીસે અને મારા ભાઈને કાંઈક થઈ ગયું એને. તમે કહેતા હતા ને મને પોલીસ હા. ફરક નહીં પડે. અને મારા ભાઈને ખોટે ખોટો ઢહાડ્યો. હા થઈ જાય બધું બંધ થઈ જાવ. હા ઈ જ છે. આ ઈ જ છે, ઈ જ છે. લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો, મોટા ભાઈને ઢહાડીને લઈ જાય એને કાંઈક થઈ ગયું છે. એ કે ઓલાવને હાજર ના કર્યા ને આને લઈ જાય છે. હા અને કાલે મને મારા ઉપર એવું કર્યું. હા તો મોટા ભાઈને કેવા હાટું એને કાંઈક થઈ જાય. હું કરું? બોલો માં. હા હા એમ્બ્યુલન્સમાં ફોન કરું. હું એમ્બ્યુલન્સને ફોન કરું. આથી ફરિયાદ આવી છે અમે નથી કરી ફરિયાદ આ પણ ફરિયાદ કરી પણ એવી. આ પણ હા ફરિયાદ નથી કીધું માં બેન તો કીધું આ એની રીતના પડી ગયો હા માથામાં લોહી નીકળે. લોહી નીકળે. લોહી નીકળે. હા જયું ઘરે થી પકડ્યું. હા હા તમારે મારું મારું હાવ ના બંધ થઈ જાવ. નાટ બંધ કરવું થઈ છે. જાવ. હા હા તમારું એમ્બ્યુલન્સને ફોન કરું. તમારું સત્ય ના જાય. તમારું સત્ય ના જાય. અમારી પાસે ખોટા ખોટા કેસ કરો છો. મારા બાપુ ને મારા માં તોય લઈ જાય એને મજા નથી. તોય લઈ જાય એને હાલતમાં નથી. હા ભલે લઈ જાય. લક્ષ્મી લઈ જવા દે. લઈ જવા દે. કાઈ થયું ને એટલે આ બધાયનો વારો લે. લઈ જવા દે. લઈ જવા દે. લઈ જવા દે. લઈ જવા દે. જો લક્ષ્મી ઉપર હાથ ઉપાડ્યો. તમે લોહી લોહાતા કરી નાખ્યું છે. પ્રેમથી મોકલશો તો બધું સારું તમે લોહી લોહાતા કરી એનો વાંક નાખ્યું. નથી. આ જો 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 એનો આ જો વાંક દેખાતા બધા નથી તો કેવા હાટું લઈ જાવ. અરે ફરિયાદ હોય તો તમે આવી ફરિયાદમાં ખાલી સામાન્ય ફરિયાદમાં આવો. હાલો એને લઈ જવાનું કે તોય લઈ જવા દે. લક્ષ્મી લઈ જવા દે. લઈ જવા દે. ભલે ઉભો કરો. ના 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 જો વિડિયો જોયો ને વિડિયો હજી બોલે છે જોયું ને બધે હડેલા મારે છે. હા હા અમે ક્યાં ના પાડીએ કોર્ટમાં તમે લોકો મોકલાવી દો કોર્ટનું. અમે હતા જ નહીં. અત્યારે બનાવું ચાલુમાં. બાપી તો હતા જ નહીં. તમારું માન લીધું મેં જો એસપી ઝાલા મારા ભાઈનો વાંક નથી તો છતાં એને ઢહડી લઈ જાય છે. એને માર્યો. જો તમે જો એની હાલત જો. એની હાલત જો. મારી ભાભીનો કાંઈ વાંક નથી. મારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો. આ બધાય પોલીસ એસપી ઝાલા ખુદ અત્યારે હાજરમાં છે. જો મારા ભાઈનો કાંઈ વાંક નથી તો છતાં એને માર માર્યો. જો તમે એની હાલત જો. એની હાલત જો તમે. એની હાલત જો તમે. એને લોહી નીકળે. આ મારવા વાળા જો. આ મારવા વાળા જો તમે. આ મારવા વાળા અહીં તમે આખો વિડીયો જોયો. હવે આખો વિડીયો સામે આવ્યા બાદ અમે સાચી હકીકત શું છે તે જાણવા માટે પરિવારને ફોન કર્યો હતો. જે આરોપી છે તેના પરિવાર સાથે અમે વાત કરી અને જાણ્યું કે આખી ઘટના શું હતી અને શું બનાવ બન્યો હતો. એ સાંભળીએ એમના પરિવારજન આખી ઘટના વિશે શું કહી રહ્યા છે. કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઝાલા જે છે એમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક દલિત યુવક અને તેની સાથે 2-3 મહિલાઓ જોવા મળી રહી છે. અન્ય લોકો પણ છે. એમને ઢસડીને લઈ જવામાં આવી રહ્યું છે. પીએસઆઈ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. બધી આખી ઘટના શું હતી? બનાવની વિગત એવી છે કે જે આ કેપી ઝાલા સાહેબ જે પીએસઆઈ ભાટિયા પોલીસ ચોકી કલ્યાણપુર પોલીસ સ્ટેશન નીચે ફરજ બજાવે છે. હવે 14 એપ્રિલના દિવસે બાબા સાહેબ આંબેડકર જન્મોત્સવ હોવાથી અમારા અનુસૂચિત જાતિ યુવાનો બધા જશ્ન મનાવતા હતા.
તેમાં અંગત ખાર રાખી અને આ પીએસઆઈ ઝાલાએ આજે લખુ મકવાણા નામના યુવાનને ગંભીર રીતે માર માર્યો હમ અને ત્રણે ભાઈ વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરી અંદર કર્યા. હમ પછી ગંભીર માર મારવાના કારણેથી એને દાખલ પેલા ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં કર્યો હમ અને પોલીસે એની વગથી ત્યાંથી ડિસ્ચાર્જ કરાવી દીધો. હમ આ 14 એપ્રિલ વાળી બનાવથી શરૂ થાય છે આ વાત. હમ બરાબર. પછી એને ત્યાં યોગ્ય સારવાર ન મળી અને પ્રોબ્લેમ હોવાથી એને પોરબંદર સિવિલ હોસ્પિટલ જે ભાવસીજી સરકારી હોસ્પિટલ છે ત્યાં ઇન્ડોર કરવામાં આવ્યો. હમ 3 દિવસ સારવાર લીધી. એના પછી એની લેખિત ફરિયાદ રજૂઆત કરી આપણે દેવભૂમિ દ્વારકા એસપી શ્રીને, હમ પણ ફરિયાદ લીધી નહીં. હમ અને આ ફરિયાદ ન લેવાતા છેવટે સામાજિક કાર્યકરોનો સંપર્ક કરી અને ખાનગી વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ ગઈ 3 તારીખે કરાવી. હમ હવે આનો જે ખાર રાખી પીએસઆઈ ઝાલા પેલા પણ આરોપી તરીકે 14 એપ્રિલે પણ એના જે વિનોદ ડાયા મકવાણા છે હમ એમના ભાઈ નનકડા લક્ષ્મણ ડાયા મકવાણાને આને ગંભીર માર માર્યો હતો અને ફરી વખત બનાવના સ્થળે ખોટો બનાવ ઉભો કર્યો ત્યારે પણ આ વિનોદ ડાયા મકવાણા અને એના પિતા ડાયા આલા મકવાણા હમ આ બંને જામનગર મુકામે હતા અને બનાવનું સ્થળ ભાટિયા બતાડી 4 છોકરા અને એના પિતા ડાયા આલા મકવાણા વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધે છે. હમ અને ઘરે પકડવા જયારે આવ્યા ત્યારે આ વિનોદ ડાયાની બેન જે છે અને એક તો જાતે અનુસૂચિત જાતિના છે, વિનોદ ડાયાની પત્ની, વિનોદ ડાયાની માં અને વિનોદ ડાયાની બેન બપોરે 12 વાગે જયારે ઘરે હાજર હતા ત્યારે આ પીએસઆઈ ઝાલા આવી અને ઓલા બેન જે હર્યા મીનાબેન નામના એના બેન છે એ બેન વિડીયો બનાવતા એટલે આ પીએસઆઈ ઝાલા એને થપ્પડ મારી મોબાઈલ જટી લે છે. એનો વિડીયો પણ તમને મળ્યો હશે. અને એના પછી આ ભાઈની વાથી એના પરિવારજનોના ખબર પૂછવા જામનગર ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવે છે અને બીજે દી રાતે આ પીએસઆઈ ઝાલા એની ટીમ લઈ અને ત્યાં ઓલા ભાઈને ઢળડી અને માર મારે છે. અને ફરિયાદ હજી સુધી કોઈએ લીધી નથી અને એ સારવારની છે સિવિલ હોસ્પિટલ ખંભાળિયા હતા. હજી સુધી કોઈએ ફરિયાદ લીધી નથી. બનાવની વિગત મેડમ આવી છે. પોલીસ પકડવા શા માટે આવી હતી? કઈ ગુનામાં ફરિયાદ દાખલ થઈ હતી? એ સામાન્ય ગુના છે. બોલાચાલી ઓલા છોકરા નાનકડા છોકરાઓ બે જે હાજર હતા ને એને ઓલા સામેવાળા કોઈને મોકલાવ્યા પીએસઆઈ આજે આગલે 14 એપ્રિલ વાળા ખાર વાળું અને બોલાચાલી કરે સામાસામી અને એમાં એની ફરિયાદ લઈ. એમાં બનાવના સ્થળે ઓલા 2 નાનકડા છોકરા હતા એ ફાંકી ખાતા હતા પાનની દુકાને. એની જગ્યાએ આખું સ્ટેન્ડ અલગ બનાવી અને 5 જણા વિરુદ્ધ એવી ફરિયાદ લઈ છે. અને ફરિયાદની કોપી તમારે જો જોતી હોય તો પણ હું તમને તમારા વોટ્સએપ નંબર ઉપર મોકલી દઉં છું. અને જ્યારે પોલીસ અધિકારી પકડવા આવ્યા ત્યારે એમની પાસે વોરંટ હતું? કાંઈ નતું. કોઈ જાતનો સમજ કર્યો નથી, કાંઈ વોરંટ નતું. બરોબર. તો હવે આ આખા મામલે પરિવારે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો જે પ્રયાસ કર્યો તો હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ. હવે અને પોલીસ પણ લેહે પણ નહીં ફરિયાદ, કારણ કે આ પોલીસ જે રહી કલ્યાણપુર પોલીસ સ્ટેશનની આવા તો ગંભીર અપરાધ 3-4 આના પરિવાર ઉપર બનાવ્યા, એક પણ ફરિયાદ એ લોકોએ લીધી નથી. અને જયારે કેમ એને ત્યાંથી એને ઘર જ મુકાવી દેવો હોય કે પરિવારને ખતમ જ કરી દેવો હોય, આવી સિસ્ટમથી કલ્યાણપુર પોલીસ જઈ રહી છે. પણ આ દાજ કેમ રાખવામાં આવી રહી છે? એની પાછળનું આ જે પ્રકારે આંબેડકર જયંતિનો જે બનાવ હતો, આંબેડકર જયંતિના બનાવમાં આજે સાંભળો, આજે વિનોદ ડાયા મકવાણાનો ભાઈ નાનો જે લક્ષ્મણ ડાયા મકવાણા રહ્યો ને, તેમને આ પીએસઆઈ ઝાલા સહિતના એક કોઈ ભીમભાઈ કરંગિયા બરાબર અને દિલીપ બાવળિયાના એ જે જમાદારો હતા એ એક સંપ થઈ ઓલા આમ પબ્લિક સાથે ભરી અને જાહેરમાં માર મારે છે. એ બાબતની લેખિત ફરિયાદ આપવા છતાં ફરિયાદ લેતા નથી. બરાબર. ખાલી ફરિયાદ એક ઓલા છોકરા વિરુદ્ધ ક્રોસ ખાલી લઈ લે છે, સામેવાળા વિરુદ્ધ. એ અમારા સમાજનો જ હોય.
બાકી આ પોલીસના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી લેતા, ત્યારે ગુજરાત હાઈકોર્ટના શરણમાં જવાની ફરજ પડે. અને ગઈ 3/26 ગુજરાત હાઈકોર્ટે આ ફરિયાદ દાખલ કરી, બરાબર. એટલે આજે એની મુદત પણ છે ગુજરાત હાઈકોર્ટમાં, આ 14 એપ્રિલ વાળા બનાવની. આમાં આનો ખાર રાખીને વારંવાર અપરાધી બનાવવા જઈ રહ્યા છે. બરાબર. અને આ લોકો અનુસૂચિત જાતિમાંથી આવે અને આ ભાઈ પીઆઈ ઝાલા સાહેબ છે એનો ઈગો ગવાય કે તમે અમારું આવું કરો તો એવું કરો. અહીં તમે પીડિતના પરિવારની એ વાત સાંભળી. હવે સ્પષ્ટપણે જે પ્રકારે પરિવાર આરોપ લગાવી રહ્યો છે કે પીએસઆઈ ઝાલા અંગત અદાવત રાખીને આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. હવે જે પ્રકારે આપણે કદાચ એ વાત સાચી ન પણ માનીએ કે પીએસઆઈ ઝાલા દ્વારા કોઈ અંગત અદાવતના કારણે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવતી હશે, કદાચ ફરિયાદ સાચી હોઈ શકે, કદાચ આરોપી હકીકતમાં આરોપી હોઈ શકે, પરંતુ જે પ્રકારેનું વર્તન કરવામાં આવ્યું છે એના ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એક તો એમને જ્યારે ગયા તેની ધરપકડ કરવા, ત્યારે તેમની પાસે અરેસ્ટ વોરંટ નહોતું. વોરંટ વગર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે, ધરપકડ કરે છે, ત્યારબાદ તેને ઢસડવામાં આવે છે, રીતસરનું તેને લોહી નીકળી જાય છે, વ્યક્તિ ત્યાં બેભાન થઈ જાય છે, તો એ પોલીસને કોઈ જ ફરક નથી પડતો. આ પ્રકારેનું વર્તન તો કાયદામાં ક્યાંય ચલાવી ન લેવાય. અને આ પ્રકારેનું વર્તન પોલીસ તંત્રની જે ખાખી છે તેના ઉપર એક મોટો દાગ ઊભો કરે છે. હવે આ આખી ઘટના કોઈ પહેલીવાર સામે નથી આવી. અમદાવાદમાંથી પણ પીએસઆઈ સોનલ રાઠોડની આ જ પ્રકારેનું વર્તન હતું. તેમણે એક પ્રજ્ઞાચક્ષુને આ જ પ્રકારે પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હતો. દ્વારકામાંથી આ ઘટના સામે આવી છે. હવે જે પ્રમાણે પરિવાર વાત કરી રહ્યા છે પ્રમાણે પ્રશ્ન ઊભો થાય છે કે શું ગરીબ લોકોએ આવી રીતે પોલીસની માર જ ખાવાની? કારણ કે આપણે કોઈ પણ અમીર વ્યક્તિઓ હોય કે જે એક હોદ્દા ધરાવતા હોય કે જેના પિતા પાસે બહુ રૂપિયા હોય, ત્યાં આ પ્રકારેનું ક્યારેય અમાનવીય કૃત્ય પોલીસ દ્વારા આચરવામાં આવતું હોય એવું આપણે જોયું નથી. અવારનવાર પોલીસની ક્રૂરતા હંમેશા ગરીબ માણસ ઉપર જ થતી જોવા મળે છે. પરિવાર આરોપ લગાવી રહ્યો છે કે તેઓ દલિત છે એટલે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. તો એ પણ પ્રશ્ન થાય છે કે શું ખરેખર જે તે પરિવાર દલિત સમુદાયમાંથી આવતા હોવાના કારણે તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે? જો આ હકીકતમાં સાચું હોય તો પછી આ ન ફક્ત પોલીસ ક્રૂરતા પરંતુ પોલીસની જાતિવાદી માનસિકતા પર પણ પ્રશ્નો ઊભા કરે છે. આખી ઘટના સામે આવી છે. પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જાય છે, કહે છે કે પીએસઆઈ ઝાલાના વર્તન ઉપર અમે ફરિયાદ દાખલ કરવા જઈએ છીએ તો ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી. એટલે પોલીસ ક્રૂરતા પણ કરે અને પછી એમની ઉપર ફરિયાદ પણ દાખલ ન થાય, એટલે કાર્યવાહીની વાત તો બહુ દૂર રહી. સદનસીબે અમદાવાદમાં જે કિસ્સો બન્યો હતો તેમાં જે પ્રકારે મીડિયાનું વલણ હતું એ જોવા મળ્યું. વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. તેના કારણે થઈને એ પીએસઆઈ ઉપર કાર્યવાહી કરવામાં આવી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પરંતુ દ્વારકામાં આવી કોઈ ઘટના બનશે ખરી? જે પ્રકારેનું વર્તન આપણે જોઈ રહ્યા છે પોલીસનું, એ વર્તન જરાય ચલાવી લેવાય એવું નથી. હવે આ વિડીયો સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું પોલીસ તંત્ર આ પીએસઆઈ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે કે પછી આ પ્રકારે સામાન્ય લોકોને પોલીસની ક્રૂરતાનો સામનો કરવો પડશે? આખો વિડીયો જોયો, આખી ઘટના જાણી, ત્યારબાદ તમારું આ વિડીયો અને આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.